મિત્રો, હું મારા જીવનની એક સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું. જ્યારે હું કામ પર જતો રહેતો ત્યારે મારી પત્ની દરરોજ રિક્ષામાં બેસીને તે બહાર જતી. મારી પત્નીનું નામ રીતુ હતું અને કોઈક વાર જમવાનું અને પૈસા પણ સાથે લઈ જતી અને તે મારા નાના દીકરાને પણ સાથે લઈ જતી. જ્યારે હું એકવાર તેની પાછળ ગયો ત્યારે તે રિક્ષામાંથી ઉતરીને એક પડી ગયેલી ઝૂંપડીમાં ગઈ અને હું ત્યાં જઈને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એ પડી ગયેલી ઝૂંપડીમાં મારી પત્ની, એક વૃદ્ધ માણસ અને એક વૃદ્ધ સ્ત્રી સાથે એવું કરતી કે તમે પણ વિચારમાં પડી જશો અને આંખમાં આંસુ આવી જશે. મિત્રો, મારું નામ રાજુ છે અને મારા લગ્ન થઈ 7 વર્ષ થઈ ગયા હતા અને મારે એક નાનકડો છોકરો છે. હું અને મારી પત્ની એ મારી સાથે સુખીથી જીવન જીવતા હતા. જ્યારે મારે એક કરિયાણાની દુકાન, મોટી દુકાન હતી, જેથી સવારે 8 વાગ્યેથી ઘરેથી નીકળીને રાત્રે 9 વાગે પાછો ઘરે આવતો. પરંતુ એક દિવસ જ્યારે ઘરે જતો હતો ત્યારે મારી પાડોશમાં રહેતા મનોજભાઈએ કહ્યું કે તારી પત્ની રોજ એક રિક્ષામાં બેસીને ગામની બહાર એક પડી ગયેલી ઝૂંપડીમાં જાય છે. ત્યારે મેં મનોજભાઈને કહ્યું, મારી પત્ની મારી સાથે દગો તો નહીં રમતી હોય? ત્યારે ફરીથી મનોજભાઈએ કહ્યું, હું એક દિવસ કંઈ કામ માટે હું જતો હતો ત્યારે મેં મારી સગી આંખે તારી પત્નીને એક રિક્ષામાં બેસીને જતા જોયેલી અને તે તૂટેલી ઝૂંપડીમાં જઈને જાય છે. ત્યારે મારા ચહેરાનો રંગ ઉડી ગયો. મને તો ભરોસો જ ન હતો કે પછી હું દુકાનથી જલ્દી ઘરે જવા માટે નીકળી ગયો અને ઘરે જઈને મેં તરત જ મારી પત્ની રીતુને કહ્યું, આજે તું ક્યાં ગઈ હતી? ત્યારે મારી પત્નીએ કહ્યું, કંઈ કામ હતું, હું મારી સહેલીના ઘરે ગઈ હતી. તો કેસે બાજુના ગામમાં ગઈ હતી. ત્યારે મેં મારી પત્નીને ગુસ્સામાં હોય તો સાચું બતાવ, તું ક્યાં ગઈ હતી? તો બહાના બતાવે છે. ત્યારે મારી પત્ની બોલી, ધીમેથી બોલો, બધા ઉઠી જશે. અમારા બાળકો ત્યાં રહેતા હતા, તેથી તેમની ઊંઘ ના બગડે એટલા માટે અમે રૂમમાં જતા રહ્યા. કારણ કે હું મારી આવી કોઈની ઊંઘ બગાડવા માગતો ન હતો, પરંતુ મારી ચિંતા અને શાંતિથી રહેવાનો હતો. જ્યારે હું પણ લોકોને જોઉં ત્યારે મને હંમેશા મારી પોતાની પત્નીના વિચારો આવતા અને તેની સાથે પણ ચિંતા રહેતી અને મને અલગ વિચારો આવતા કે તે કોની સાથે જતી હશે, શા માટે તે ઝૂંપડીમાં જતી હશે, ત્યાં જઈને શું કરતી હશે, તે માણસ કોણ હશે? આવા અલગ પ્રશ્નો મારા મનમાં આવતા હતા. હવે મને દુકાનમાં પણ કામમાં મન લાગતું ન હતું અને એટલામાં જ એક માણસ મારી દુકાને આવ્યો અને તેને કામની જરૂર હતી. એટલા માટે મેં તેને કહ્યું, તને હું કામ આપીશ, તું આ કામ કરીશ તો હું તને જે કરવું હોય તો મારે એક કામ છે. ત્યારે તેનું માનસે કહ્યું, કેવું કામ? ત્યારે મેં કહ્યું, ત્યારે મારી પત્નીની દરરોજ ક્યાં જાય છે, કોની સાથે જાય છે, શું કરે છે, બધું તારે જાસૂસી કરવાની છે અને તારે મને જણાવવાનું છે. જો તું આ કામ દિલથી કરીશ તો હું તને દિવસમાં 500 રૂપિયા આપીશ. તે પેલો માણસ કહ્યું, સારું. એમ કહીને તે માણસ ત્યાંથી જતો રહ્યો અને જ્યારે બીજા દિવસે પેલો માણસ કહ્યું અને પછી 1-2 કલાક થયા હશે અને રાજુની પત્ની રીતુ ઘરમાંથી બહાર નીકળી તો તરત જ એક રિક્ષાવાળો આવ્યો અને કહેવા લાગ્યો, જલ્દી રિક્ષામાં બેસ. પેલો માણસ પણ બાઇક પાછળ જવા લાગ્યો. એ બાઇકની બાજુમાં એક ગામડામાં એક તૂટેલી ઝૂંપડી પાસે જઈને
ઊભી રહ્યો તો જેનાથી રીતુ ઉતરીને મકાનમાં જતી રહી અને 1 કલાક પછી તે મકાનથી પાછી આવી. તે ઘર રિક્ષામાં પાછળ બેસી એટલો પેલો માણસ આ બધું જોઈ રહ્યો હતો અને પછી તરત પાછો બાઇકવાળો કહે, જલ્દી રિક્ષામાં બેસ, આપણને કોઈ જોઈ જશે. અને રીતુ રિક્ષામાં બેસી ગઈ અને પેલો બાઇકની પાછળ જવા લાગ્યો અને સીધો રાજુની દુકાને પહોંચી ગયો. ત્યારે રાજુએ કહ્યું, આવતું તું તારી જ રાહ જોઈ રહ્યો હતો, બોલો શું આજે? ત્યારે પેલો માણસે કહ્યું કે તમારી પત્ની આજે 10 વાગે એક રિક્ષામાં બેસીને બાજુના ગામડામાં એક પડી ગયેલ ઝૂંપડીમાં ગઈ હતી. તે ઝૂંપડીમાં એક માણસ હતો અને એક વૃદ્ધ સ્ત્રી હતી. ત્યારે રાજુએ કહ્યું, તે પેલો માણસ જોયું? ત્યારે પેલો માણસે કહ્યું, ના, મેં માણસને ના જોયું, પરંતુ તે ઝૂંપડીમાં નક્કી કોઈ આદમી અને એક સ્ત્રી હતી. એની પાસે તે મારી પત્ની જાય છે અને તેમની પાસે કલાક રહીને તે પાછી આવતી હતી. હવે રાજુએ નક્કી કરી લીધું કે તેની પત્ની દરરોજ તે ઝૂંપડીમાં તે માણસ પાસે જાય છે અને ત્રીજા દિવસે જ્યારે પેલો માણસ જોઈ રહ્યો રાજુના ઘરે સામે બેઠો હતો અને ત્યાં ઝૂંપડીમાં એક વૃદ્ધ માણસ હતો અને એક વૃદ્ધ સ્ત્રી જે રીતુના મમ્મી પપ્પા હતા. આ જોઈને રાજુના આંખમાં આંસુ આવી ગયા.